નમસ્કાર દર્શક મિત્રો, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વડોદરા પૂર ગામનો યુવાન દીક્ષિત પટેલ ઊંટ ગાડામાં જાન લઈને લગ્ન કરવા માટે સલાડ ગામે જ ગયો। જાનના ઉપર ઊંટ ગાડામાં ગયા। લગ્ન સરાની સોળે કળાએ મોસમ ચાલી રહી છે ત્યારે વડોદરાના પૂર ગામનો યુવાન ઊંટ ગાડામાં જાન લઈને સલાડ ગામમાં લગ્ન કરવા નીકળ્યો હતો। 15 ઊંટ ગાડામાં વાજતે ગાજતે નીકળેલી જાને ભારે આકર્ષણ જમાવ્યું। મળેલી માહિતી પ્રમાણે પૂર ગામમાં રહેતા જગદીશભાઈ ઉર્ફે જ્યોતિષ ધુળાભાઈ પટેલ અને હિમાબેન પટેલના સુપુત્ર દીક્ષિતના લગ્ન સલાડ ગામના સંજયભાઈ સુરેશભાઈ જોશી અને જાગૃતિબેન જોશીના સુપુત્ર રીમા સાથે તારીખ 21મી ફેબ્રુઆરીના રોજ રાત્રે 12 કલાકે યોજાયા હતા। તારીખ 20મીના રોજ શુક્રવારે સાંજે 5 કલાકે દીક્ષિતની જાન ઊંટગાડામાં પૂર ગામથી 7 કિલોમીટર દૂર આવેલા સલાડ ગામમાં જવા માટે નીકળી હતી અને દીક્ષિતના લગ્નમાં મોગીદાટ ગાડીઓમાં આવેલા 300 જેટલા મહેમાનો પણ ઊંટગાડામાં બેસીને જાનમાં ગયા હતા। જોરદાર શણગારેલા 15 થી 20 ઊંટગાડામાં નીકળેલી જાને ભારે આકર્ષણ જમાવ્યું। વરરાજા દીક્ષિતના પિતા જગદીશભાઈ પટેલે જણાવ્યું હતું કે દીક્ષિત મારો એકનો એક પુત્ર છે, તે ખેતી કરે છે। પુત્રના મારે અનોખી રીતે લગ્ન કરવા હતા અને મોગીદાટ કાર, હેલિકોપ્ટર જેવા આધુનિક વાહનોમાં લગ્નની જાન લઈ જવી હવે સામાન્ય બની ગઈ છે, માટે કંઈક અલગ કરવું હતું। આથી મેં ઊંટગાડામાં જાન લઈને જવાનું નક્કી કર્યું અને પુત્ર દીક્ષિત ખેતી કરે છે અને રીમા ઘરકામ કરે છે। બંનેના લગ્ન અરેન્જ મેરેજ છે, જ્યારે આના ઉપરથી દરેક લોકોએ શીખ લેવી જોઈએ। પૂર ગામમાંથી 5 કલાકે નીકળેલી જાન 1 થી 1.5 કલાકમાં સલાડ ગામમાં પહોંચી હતી અને રાત્રે 12 કલાકે દીક્ષિત અને રીમાના શાસ્ત્રોક્ત વિધિ સાથે લગ્ન યોજાયા હતા। નોંધનીય છે કે વર્ષો પહેલા ટ્રાન્સપોર્ટની કોઈ સુવિધા ન હતી, ત્યારે બળદગાડામાં જાન જતી હતી, ત્યારે પૂર ગામમાંથી ઊંટગાડામાં નીકળેલી જાને વર્ષો જૂની યાદો તાજી કરાવી છે। સાથે સાથે તારીખ 20મી ફેબ્રુઆરી 2025ના રોજ રાત્રિ દરમિયાન એનઆઈ ફિલ્મના ઇલિયાસ દિવાન દ્વારા મ્યુઝિકલના સથવારે નાઇટ શોમાં અલગ ગીતોનું પરફોર્મન્સ બતાવીને લોકોને મનોરંજન કરવામાં આવ્યા હતા।